કમોસમી વરસાદને કારણે તુવેર, મકાઈ તેમજ કપાસ જેવા ખેતીના પાકોમાં પણ નુકસાન થયું છે. તે અંગે સત્વરે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સંખેડા તાલુકાના ખેડૂતો રસ્તે ઉતર્યા. મામલતદાર કચેરીમાં પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું. સંખેડા સેવા સદન ખાતે આજે ખેડૂતોએ તુવેર, મકાઈ તેમજ કપાસમાં થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને જરૂરી સહાય ચૂકવવા માટેની માંગ કરી હતી. આ માંગ કરતું આવેદનપત્ર તેઓએ મામલતદાર અંજનાબેન મોટવાલને સુપ્રત કર્યું હતું. આ અંગે ત્યારબાદ ખેડૂતોએ પ્રતિક્રિયાઓ પણ આપી હતી, જેમાં ખેડૂતોએ સત્વરે સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત માંગ કરી હતી. તમામ ગામોના ખેડૂતો જેઓને નુકસાન થયેલ છે, અત્યારે સરકાર દ્વારા જે કપાસ, ડાંગર અને એમાં જે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, તો એમાં સૌથી વધારે અમારા વિસ્તારમાં ડાંગર, કપાસ, તુવેર અને મકાઈ આનો પણ સમાવેશ કરીને અમારા સૌ ખેડૂતોને આનું પણ વળતર મળે એવી અમે સરકાર સાથે અપેક્ષા રાખીએ છીએ. તે બાબતે આજરોજ અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર માટે આવ્યા હતા સૌ ખેડૂતો સાથે. ખૂબ ખૂબ આભાર. અમારું ગામ માંજરોલ અમલપુર છે. અમારા ગામમાં પુષ્કળ પ્રમાણમાં કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલું છે. અમારા ગામમાં તુવેર, કપાસ, સોયાબીન, મકાઈ જેવા પાકો તદ્દન નિષ્ફળ થઈ ગયા છે. ડાંગર ત્યાંની ત્યાં ખેતરમાં જ ફૂટીને મોટી થઈ ગઈ છે. કપાસ છોડ ઉપર જ ઉગીને મોટો થઈ ગયો છે. એના છોડ તૈયાર થઈ ગયા છે કપાસના છોડ ઉપર જ. અને મકાઈ અને તુવેર જે અમે 3 વખતનું વાવેતર કર્યું, સદંતર ફેલ છે તુવેરનું વાવેતર. આજે સરકાર જે 3 દિવસની ગાઈડલાઈન આપી હતી કે સર્વે કરવાની, હજુ સુધી કોઈ અધિકારી કે કોઈ આયા નથી. અમારી રજૂઆત એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ઝડપથી એનું નિવારણ આવે, જેથી કરીને ખેડૂતોને એની સહાય ઝડપથી મળે. અને અમારું ખેડૂતોને સહાય મળશે તો જ બિયારણ કે લઈ શકશે. આજની પોઝિશનમાં ખેડૂત પાસે પૈસા છે નહીં. 3 વખતનું બિયારણ ખરીદ્યા બાદ કોઈ પણ જાતના એમની પાસે હવે સરકાર શ્રી પાસે જ આશા રાખીએ છીએ, બાકી ખેડૂત પાસે હવે કશું છે નહીં. પટેલ નિલેશભાઈ અંબાલાલ છે. આજ સંખેડા મામલતદાર ઓફિસ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં જે અમારા વિસ્તારના ખેડૂતો છે, બહાદુરપુર છે, માંજરોલ છે, ગોલા ગામડી છે, રણછોડપુરા, કાળી તલાવડી, કંઠેશ્વર ને વિસ્તારના ગામો, કાવીઠા જેવા દરેક ગામોમાં જ્યાં મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં તુવેર અને મકાઈનું વાવેતર થાય છે. અત્યારે વરસાદ પડવાથી તુવેર અને મકાઈના વાવેતરને તદ્દન નિષ્ફળ ફેલ ગયું છે અને અત્યારે ખેતરોમાં ઘૂંટણસામાં પાણી છે. તો અમારી સરકાર સમક્ષ રજૂઆત એવી હતી અને મામલતદારશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા હતા કે અત્યારે જે કપાસ છે, ડાંગર છે, સોયાબીન છે, જેનો સર્વે હાથ ચાલે છે, એની જોડે જોડે મકાઈ અને તુવેરનો સર્વે હાથ ધરવામાં આવે અને વહેલી તકે જે મકાઈ અને તુવેરના જે ખેડૂતો છે વહેલી તકે વળતર આપવામાં આવે. અત્યારે ખેડૂત પાસે નવી વાવણી કરવાના પૈસા નથી. મકાઈ અને તુવેરના બિયારણને ખૂબ મોંઘા મળે છે. એટલે સરકારને અમારી એક માગણી છે કે આ દરેક ખેડૂતોને વળતર વહેલીમાં વહેલી તકે ચૂકવવામાં આવે. જય જવાન, જય કિસાન.